Hello, students. Good morning. Today we are starting with SEM 2. I hope તમારા બધાયની SEM 1ની એક્ઝામ સારી ગઈ હોય. પેપર તમને આવડે એવું હતું. આપણે બધું કર્યું હતું ક્લાસમાં. સો આઈ હોપ તમને પણ આવડ્યું હશે. ટુડે વી આર સ્ટાર્ટિંગ વિથ SEM 2. તો પહેલાં આપણે જોઈ લઈએ કે સિલેબસ શું છે. આપણે લાસ્ટ ટાઈમની જેમ જ સ્ટુડન્ટ્સ કેમ આપણે લાસ્ટ ટાઈમ ફર્સ્ટ 5 ચેપ્ટર્સ હતા તમારી બુકમાંથી, આ વખતે રિમેનિંગ ચેપ્ટર્સ તમારા સેમેસ્ટરમાં છે, એટલે કે ચેપ્ટર નંબર 6 to 10. ચેપ્ટર નંબર 6 છે લિવિંગ ઓર ડેડ. એ થોડુંક લાંબુ ચેપ્ટર છે, સસ્પેન્સવાળું થોડુંક છે. ઓકે, એના માટે આપણે એક ફિલ્મ જોઈશું જ્યારે પણ કોલેજ સ્ટાર્ટ થાય ત્યારે. એના પછી એક ચેપ્ટર છે લિટલ ગર્લ્સ વાઇઝર ધેન મેન, જે આપણે આજે સ્ટાર્ટ કરવાના છીએ. બહુ જ ઇઝી ચેપ્ટર છે, તમારા બધાની સાથે બચપનમાં થયું હોય. અને આપણે કેમ હેપી પ્રિન્સ એકદમ ઇઝી સ્ટોરી હતી લાસ્ટ સેમેસ્ટરમાં, એવી જ ઇઝી અને નાનકડી સ્ટોરી આવડી છે લિટલ ગર્લ્સ વાઇઝર ધેન મેન. એટલે આપણે નાના ચેપ્ટરથી જ સ્ટાર્ટ કરીએ છીએ, જેથી કરીને વાંધો ન આવે. 8th ચેપ્ટર ધ વુલ્વ્સ ઓફ સર્નોગ્રાટ્સ. એમાં કદાચ તમને થોડુંક કન્ફ્યુઝન થાય, બટ ડોન્ટ વરી, આપણે બધું સોલ્વ કરશું. સ્ટોરી એકદમ ઇઝી બનાવીને કરશું, એટલે તમને વાંધો ન આવે. એના પછી છે 9th ધ લેટર. ધ લેટર એક એવી સ્ટોરી છે જે તમે લોકોએ તમારી સ્કૂલમાં કરેલી છે અને ફરી આ વખતે તમને આવી છે, એટલે એ કરવાની તો પણ તમને મજા આવશે. પછી છે ચેપ્ટર નંબર 10 લેમન યેલો એન્ડ ફિગ. લેમન યેલો એન્ડ ફિગ અગેન વેરી ઇઝી સ્ટોરી અને નાનકડી પણ છે. તમારી સાથે આગળ લાઈફમાં થઈ શકે એવી એક સ્ટોરી છે. એટલે તમે આ 5 ચેપ્ટર્સમાં જોવા જશો તો લિટલ ગર્લ્સ વાઇઝર ધેન મેન, લેટર અને લેમન યેલો એન્ડ ફિગ એકદમ ઇઝી સ્ટોરીઝ છે, જેમાં તમને કોઈ જ પ્રોબ્લેમ આવી શકે એમ છે જ નહીં. આ સિવાય 2 ચેપ્ટર રહ્યા, લિવિંગ ઓર ડેડ અને ધ વુલ્વ્સ ઓફ સર્નોગ્રાટ્સ. તો લિવિંગ ઓર ડેડ પણ સ્ટોરી ઇઝી છે, બસ લાંબી છે, એટલે તમને કદાચ કાંઈક થાય. વુલ્વ્સ ઓફ સર્નોગ્રાટ્સ આઈ અગ્રી, પણ તમને એટલો વાંધો નહીં આવે. એમાં ખાલી સ્ટોરી ઇઝી છે, ખાલી કેરેક્ટર્સ વધારે છે, એટલે નામ રાખવામાં કદાચ તમને થોડુંક થાય બસ. અને સેમ વસ્તુ લિવિંગ ઓર ડેડમાં પણ એવું જ છે. સ્ટોરીઝ બધી સારી છે, તમને મજા આવશે. એ સિવાય સ્ટુડન્ટ્સ આપણે ગ્રામરની વાત કરીએ તો ગ્રામરમાં પાર્ટ્સ ઓફ સ્પીચ, એટલે કે તમારા નાઉન, પ્રોનાઉન, એડજેક્ટિવ, એડવર્બ એ બધું આવશે. એ સિવાય પેરેગ્રાફ રાઇટિંગ અને ઇન્ફોર્મેશન ટ્રાન્સફર એકદમ ઇઝી ટોપિક્સ છે. આપણે બધાની પ્રેક્ટિસ ક્લાસમાં કરવાના જ છીએ, એટલે તમે જરાય ચિંતા કરતા નહીં. રાઈટ? હવે તમે મને પૂછશો મેડમ કેટલા માર્ક્સનું શું આવશે? તો લાસ્ટ સેમેસ્ટરમાં આપણી જે પેટર્ન હતી 40 માર્ક્સનું ટેક્સ્ચ્યુઅલ અને 30 માર્ક્સનું ગ્રામર, એવી જ રીતના આ વખતે પણ હશે. ચેપ્ટર 5 છે લિવિંગ ઓર ડેડ, લિટલ ગર્લ્સ વાઇઝર ધેન મેન, વુલ્વ્સ ઓફ સર્નોગ્રાટ્સ, લેટર અને લેમન યેલો એન્ડ ફિગ. આ 5 ચેપ્ટરમાંથી તમને 40 માર્ક્સના ક્વેશ્ચન આન્સર ટેક્સ્ચ્યુઅલ પૂછાશે. એ સિવાય ગ્રામરના જે 3 ટોપિક છે, પાર્ટ્સ ઓફ સ્પીચ, પેરેગ્રાફ રાઇટિંગ અને ઇન્ફોર્મેશન ટ્રાન્સફર, ત્રણેય 10-10 માર્કના ટોપિક છે, એટલે ટોટલ 30 માર્ક્સ. એટલે 40 ટેક્સ્ચ્યુઅલ એટલે અને પ્લસ 30 ગ્રામર, એટલે 70 માર્ક્સનું તમારું પેપર બની જાય છે. રાઈટ? નાઉ લેટ અસ સ્ટાર્ટ વિથ ધ ચેપ્ટર લિટલ ગર્લ્સ વાઇઝર ધેન મેન. કોણે લખ્યું છે? લિયો ટોલ્સ્ટોય. આપણને હેડિંગ ઉપરથી ખબર પડે છે કે નાની છોકરીઓની વાત કરવામાં આવી છે અને મેન એટલે માણસોની વાત કરવામાં આવી છે. વાઇઝર એટલે ચાલાક, એટલે એમ કહે છે નાની છોકરીઓ માણસો કરતાં વધારે ચાલાક છે. એટલે આ સ્ટોરીમાં કંઈક એવું આવવાનું છે.
હવે હું પહેલાં તમને સ્ટોરી કહી દઉં. ઈસ્ટરનો ટાઈમ હતો, બધી જગ્યાએ સ્નો ફેલાયેલું હતું અને આમ રસ્તા ઉપરથી પાણી નીકળતું હતું. ત્યારે બે નાની છોકરીઓ અલગ અલગ ઘરમાંથી એક રસ્તા ઉપર મળવા આવી, જ્યાં ડર્ટી વોટર, ખરાબ પાણી, ગંદુ પાણી નીકળતું હતું અને ત્યાં એક પડલ બની ગયું હતું. પડલ એટલે ખાડો હોય ને જેમાં પાણી ભરાઈ ગયું હોય, એવું બની ગયું હતું. એક નાની હતી છોકરી અને બીજી થોડી મોટી હતી. ઈસ્ટર હતું એટલે બેયની મમ્મીએ એ લોકોને નવા ફ્રોક પહેરાવીને તૈયાર કર્યું હતું. જે નાની છોકરી હતી એને બ્લુ ફ્રોક પહેર્યું હતું અને મોટી હતી એને યલો પ્રિન્ટવાળું ફ્રોક પહેર્યું હતું. રાઈટ. બેયે પોતાના માથામાં રેડ કર્ચીવ્સ બાંધેલી હતી. પછી એ લોકો ચર્ચથી હજી આવ્યા જ હતા અને રમવાનું ચાલુ કરતા હતા. હવે થયું એવું કે જે નાની છોકરી હતી એ પડલમાં પોતાનો પગ મૂકવાની જ હતી, ત્યારે મોટી છોકરી એને રોક્યો કે મલાશા આવું નહીં કર. એટલે નાની છોકરીનું નામ શું હતું? મલાશા. એટલે મોટી છોકરી કહે છે મલાશા આવું નહીં કર, મમ્મી ખીજાશે. એક કામ કરીએ, હું મારા શૂઝ અને સ્ટોકિંગ્સ કાઢી લઉં અને તું તારા કાઢી લે, એટલે ગંદુ ન થાય. પછી બેયે પોતાના સોક્સ, શૂઝ અને સ્ટોકિંગ્સ કાઢ્યા અને પછી પોતાના સ્કર્ટ ઉપર કરીને પડલ પાસે ચાલવા ગઈ. વોટર, મલાશા નાની હતી એટલે પાણી જે હતું એ એના એન્કલ સુધી આવી ગયું હતું. અને ત્યારે મલાશા એમ કહે છે કે આ તો બહુ ઊંડું છે અકુલિયા, મને ડર લાગે છે. એટલે અહીંયા આપણને શું ખબર પડે છે કે મોટી છોકરીનું નામ છે અકુલિયા. એટલે બે છોકરીઓની વાત કરી છે આપણે, અકુલિયા અને મલાશા, જેમાંથી મલાશા જે છે એ નાની છોકરી છે અને અકુલિયા જે છે એ મોટી છોકરી છે. એટલે ત્યારે મલાશા કહે છે અકુલિયા આ તો ઊંડું છે, મને ડર લાગે છે. તો અકુલિયા કહે છે ચલ વાંધો નહીં, હવે આનાથી ઊંડું નહીં થાય, કાંઈ ડરમાં આટલું. અને જ્યારે હજી એ લોકો એકાબીજાની નજીક થતા હતા ત્યારે જ અકુલિયાને કીધું મલાશા ધ્યાન રાખજે, પાણી ઉડાડતી નહીં, આરામથી ચાલજે. હજી તો અકુલિયા આટલું બોલી કે મલાશાએ પોતાનો પગ જોરથી પછાડ્યો, એટલે આખું ગંદુ પાણી અકુલિયાના ફ્રોક ઉપર લાગી ગયું. અને સાથે સાથે એની આંખમાં, એના નાકમાં, બધી જગ્યાએ પાણી ગંદુ ઉડ્યું. એના ફ્રોકમાં ડાઘાત પડી ગયા. એ ગુસ્સે થઈ અને મલાશાની પાછળ ગઈ તો મલાશા ડરી ગઈ કે હવે તો કંઈક વાંધો આવી ગયો છે. એટલે એ પડલમાંથી નીકળી અને ઘરે જવા દોડી. એને થયું હવે વાંધો પડશે એટલે દોડીને ઘરે જવા ગઈ. ત્યારે જ અકુલિયાની મમ્મી ત્યાંથી નીકળી અને જોયું મારી દીકરીનું ફ્રોક તો આટલું ખરાબ થઈ ગયું છે અને સ્લીવ્સ એ ગંદી થઈ ગઈ છે. તો અકુલિયાની મમ્મી ખીજાણી એને, આ શું કરસ તોફાની છોકરી, શું કરતી હતી તું? એટલે અકુલિયા તો સાચું કહી દીધું કે મલાશાએ તો જાણી જોઈને આવું કર્યું છે મારી સાથે. એટલે અકુલિયાની મમ્મીને ગુસ્સો આવ્યો એટલે એને મલાશાને પકડી અને ખૂબ ખીજાવા માંડી. તો મલાશા ચિલ્લાવા માંડી. મલાશા ચિલ્લાણી એટલે એનો અવાજ સાંભળીને એના મમ્મી બહાર આવ્યા. તો મલાશાના મમ્મીએ કીધું કે તું મારી છોકરીને શું કામે મારસ? અને અકુલિયાના મમ્મીને મલાશાના મમ્મી ખીજાવા માંડ્યા. આવી રીતના ઝઘડો વધતો ગયો. બેયની મમ્મી ચિલ્લાવે છે. હવે આ બધું સાંભળીને આજુબાજુથી લોકો બહાર આવી ગયા, બધા જેન્ટ્સ બહાર આવવા માંડ્યા. બધા એકબીજા ઉપર ચિલ્લાવે છે પણ કોઈ સાંભળતું નથી. ઓકે, હવે ત્યાં સુધી વાત આવી ગઈ કે અમુક લોકો તો આમ મારાપીટી ઉપર આવી ગયા હતા. ત્યારે અકુલિયાના દાદી બહાર નીકળ્યા અને એ લોકોને શાંત કરવાની ટ્રાય કરી કે આ કોઈ સારી રીત છે, તમે આવી રીતના બિહેવ કરો છો એટલા મોટા દિવસે. પણ કોઈએ કાંઈ વાત સાંભળી નહીં અને એને અકુલિયાના દાદીને સાઈડ કરી દીધા. હવે થાય છે એવું કે જ્યારે આ બધી લેડીઝ અને જેન્ટ્સ ઝઘડા કરતા હતા ત્યારે અકુલિયા જે છે કંટાળી. કરવું શું ઊભા આટલી વાર? એને પોતાના ફ્રોકમાંથી બધું ગંદુ જે થયું હતું એ સાફ કર્યું અને પછી પાછી પડલ પાસે વહી ગઈ. ત્યાંથી એક સ્ટોન ઉપાડ્યો અને સ્ટોનને આમ ખેંચ્યું પડલથી, એટલે કે રસ્તો થઈ જાય ત્યાંથી પાણી નીકળી શકે એવી રીતના.
આ જોઈને મલાશાની મજા આવી ગઈ. આની વચ્ચે બધા મોટાની વચ્ચે તો એ કંટાળતી હતી, એની મજા આવી ગઈ. એટલે એને પણ એક વુડનો કટકો લીધો અને એ પણ અકુલિયાની જેવું કરવા માંડી. હવે જ્યાં આ મેન બધા માણસો બધા ચિલ્લાવતા હતા, બાજતા હતા, ત્યાં જ જઈને અકુલિયાના દાદીએ પાછું સમજાવવાની ટ્રાય કરી. અને પછી પાણીની ચેનલ બેઈએ બનાવી, કેમ કે અકુલિયા સ્ટોનથી બનાવતી હતી અને મલાશા જે છે એ વુડના કટકાથી બનાવતી હતી. એટલે ચેનલ બનતી ગઈ જ્યાંથી પાણી પાસ થઈ શક્યું. તો પાણી પાસ થતું હતું તો છોકરીઓને મજા આવી ગઈ હતી, તો બઈ નાની એટલે એ લોકો પાણીની પાછળ દોડવા લાગ્યા. અકુલિયા ચિલ્લાણી, પકડ પકડ મલાશા, એટલે જલ્દી કર જલ્દી કર. પણ મલાશા તો હસતી એટલું થી કે કંઈ બોલી જ નહોતી શકતી. પછી એ છોકરીઓને જોતા જોઈને અકુલિયાના દાદી પાછા ગયા આ લોકોની પાસે અને કીધું, તમને લોકોને શરમ નથી આવતી? તમે આ લોકોની માટે બાજો છો જે તો બધુંય ભૂલી ગયા છે અને પોતે તો રમવા માંડ્યા છે. આ લોકો તો તમારાથી એ ચાલાક નીકળ્યા. એટલે અકુલિયાના દાદી આવું કીધું એટલે આ માણસોને શરમ આવી અને એ લોકો પણ પોતાના ઘરે વયા ગયા. આ હતી તમારી સ્ટોરી, રાઈટ? હવે તમારે બધા એની પાસે બુક્સ છે જ, તો આપણે રીડિંગ સ્ટાર્ટ કરશું. પેજ નંબર 60. ઇટ વોઝ એન અર્લી ફાસ્ટર લખેલું હોય બુકમાં તો ઈસ્ટર લખી નાખજો. સ્લેજિંગ વોઝ ઓનલી જસ્ટ ઓવર. સ્લેજિંગ એટલે કે એવું વેહિકલ જે આઈસ ઉપર ચાલી શકે. સ્નો સ્ટીલ લે ઇન ધ યાર્ડ્સ એન્ડ વોટર ran in streams down the village street. સ્નો હજી હતો જ અને વોટર જે છે એ સ્ટ્રીમ્સમાં સ્ટ્રીટ ઉપરથી નીકળતું હતું. Two little girls from different houses happened to meet in a lane between two homesteads where the dirty water, after running through the farmyards, had formed a large puddle. One girl was very small, the other a little bigger. Their mothers had dressed them both in new frocks. The little one wore a blue frock, the other a yellow print, and both had red kerchiefs on their heads. બે છોકરીઓ અલગ અલગ ઘરથી બહાર નીકળી રસ્તા ઉપર મેળી જ્યાં ડર્ટી વોટર ફાર્મયાર્ડ્સથી થઈને નીકળતું હતું અને એક પડલ બની ગયું હતું. એક છોકરી નાની હતી, બીજી થોડી એનાથી મોટી હતી. બેયની મમ્મીએ એ લોકોને નવા નવા ફ્રોક પહેરાવ્યા હતા કેમ કે ઈસ્ટર હતું. હવે સ્ટુડન્ટ્સ ફ્રોક કયા પહેર્યા હતા એ થોડુંક ઇમ્પોર્ટન્ટ છે એટલે એ યાદ રાખવાના છે. તમને ક્વેશ્ચન આન્સરમાં પણ આવશે. લિટલ વન, નાની છોકરીએ બ્લુ ફ્રોક પહેર્યું હતું. હવે ઘણી વખત તમને કલર યાદ હોય પણ તમે જે નાનીએ પહેર્યું હતું એ મોટામાં લખી નાખો ને મોટીએ પહેર્યું હતું એ નાનામાં લખી નાખો તો એ ખોટું પડશે. એટલે કલર સરખા યાદ રાખજો. નાની છોકરીએ બ્લુ ફ્રોક પહેર્યું હતું અને મોટી છોકરીએ યલો પ્રિન્ટવાળું ફ્રોક પહેર્યું હતું. બેયે માથામાં રેડ કર્ચીફ્સ બાંધી હતી. They had just come from the church when they met, and heart they showed each other their finery, and then they began to play. Soon the fancy took them to splash about in the water, and the smaller one was going to step into the puddle, shoes and all, when the elder checked her. થોડી જ વાર થઈ એ લોકો ચર્ચથી આવ્યા હતા એને, અને એ લોકો બધા બેય નાના હોય એટલે બધું દેખાડવાનો બહુ શોખ હોય. મેં આ નવું પહેર્યું છે, મેં ઓલું નવું પહેર્યું છે, થોડુંક દેખાડ્યું એકાબીજાને અને પછી રમવાનું ચાલુ કરી દીધું. શું સૂઈજું એ બેયને કે એ લોકોને પાણીમાં સ્પ્લેશ કરવું હતું. નાની છોકરી જે હતી એ હજી પડલમાં જાતી જ હતી શૂઝ વૂઝ પહેરીને કે મોટી છોકરીને રોક્યું. Don't go in, Malasha, said she. Your mother will scold you. I will take off my shoes and stockings and you take off yours. એટલે મોટી છોકરી કહે છે, અંદર નહીં જાતી મલાશા, તારા મમ્મી તને ખીજાશે. હું મારા શૂઝ અને સ્ટોકિંગ્સ કાઢું અને તું તારા કાઢી લે. They did so, and then, picking up their skirts,
began walking towards each other through the puddle. The water came up to Malasha's ankles and she said, "It is deep, Akulia. I am afraid." પછી બેઈએ પોતપોતાના શૂઝ અને સ્ટોકિંગ્સ કાઢ્યા અને પછી પોતાના સ્કર્ટ ઉપાડીને પડલની તરફ ચાલ્યા ગયા. મલાશાના એન્કલ સુધી પાણી આવી ગયું હતું એટલે એ બોલી કે આ તો ઊંડું છે અકુલિયા, મને ડર લાગે છે. "Come on," replied the other. "Don't be frightened. It won't get any deeper." એટલે બીજી છોકરી કહે છે, એટલે કે અકુલિયા કહે છે, ચલ ચલ હવે ડર નહીં આટલું, હવે આનાથી ઊંડું નહીં થાય. When they got near one another, Akulia said, "Mind, Malasha, don't splash. Walk carefully." હજી એકાબીજાના નજીક ગયા જ હતા ત્યારે અકુલિયાએ કીધું, ધ્યાન રાખજે મલાશા, પાણી ઉડાડતી નહીં, ધ્યાનથી ચાલજે. She had hardly said this when Malasha plumped down her foot so that the water splashed right onto Akulia's frock. The frock was splashed and so were Akulia's eyes and nose. When she saw the stains on her frock, she was angry and ran after Malasha to strike her. Malasha was frightened, and seeing that she had got herself into trouble, she scrambled out of the puddle and prepared to run home. Just then, Akulia's mother happened to be passing, and seeing that her daughter's skirt was splashed and her sleeves dirty, she said, "You naughty dirty girl, what have you been doing?" હજી તો અકુલિયા એટલું કીધું જ હતું કે મલાશા પાણી ઉડાડતી નહીં, ત્યાં જ મલાશાએ જોરદારથી પોતાનો પગ પાણીમાં નાખ્યો અને આખું પાણીમાં એટલે પાણી અકુલિયાના ફ્રોક ઉપર ઉડ્યું અને સાથે સાથે ફ્રોકની સાથે સાથે એના આઈઝ અને નોઝ ઉપર પણ ઉડ્યું. એના ફ્રોકમાં ડાઘા થઈ ગયા હતા એટલે અકુલિયા ગુસ્સે થઈ અને મલાશાની પાછળ દોડી એને મારવા. તો મલાશા તો ડરી ગઈ અને સમજી ગઈ કે હવે વાંધો પડશે એટલે ફટાફટ પડલમાંથી બહાર નીકળી અને ઘરની તરફ ભાગવા જતી હતી. ત્યારે જ અકુલિયાના મમ્મી ત્યાંથી નીકળ્યા અને જોયું કે એના દીકરીનું સ્કર્ટ તો આખું બગડી ગયું છે, સ્લીવ્સ એ ખરાબ છે એટલે એને ખીજાણા, નોટી ડર્ટી ગર્લ, શું કરતી હતી તું? તો અકુલિયા કહે છે, મલાશા ડીડ ઇટ ઓન પર્પસ, મલાશાએ જાણી જોઈને કર્યું છે. At this, Akulia's mother seized Malasha and struck her on the back of her neck. Malasha began to howl so that she could be heard all down the street. Her mother came out. આવું થયું એટલે અકુલિયાના મમ્મીએ મલાશાને પકડી અને નેકની પાછળ બેક ઉપર માર્યું. તો મલાશા તો જોરથી રાડું પાડવા માંડી, એટલી જોરથી કે બધાને એનો અવાજ સંભળાય. આ સાંભળીને મલાશાના મમ્મી બહાર આવ્યા. "What are you beating my girl for?" said she, and began scolding her neighbor. મારી દીકરીને શેની માટે તું મારસ? એવું મલાશાના મમ્મી અકુલિયાના મમ્મીને કહેવા લાગ્યા. One word led to another and they had an angry quarrel. The men came out and a crowd collected in the street, everyone shouting and no one listening. They all went on quarreling till one gave another a push, and the affair had very nearly come to blows when Akulia's old grandmother, stepping in among them, tried to calm them. હવે જ્યારે મલાશાના મમ્મી અકુલિયાના મમ્મીને ક્વેશ્ચન કરે છે કે તું શું કામે મારી છોકરીને મારસ, તો ડેફિનેટલી એ જવાબ દેશે એટલે બેયની વચ્ચે આર્ગ્યુમેન્ટ થઈ ગઈ અને બેય ગુસ્સામાં બાજવા લાગ્યા. આ લોકોને બાજતા જોઈને અંદરથી બધા જેન્ટ્સ બહાર નીકળી ગયા, ક્રાઉડ જમા થઈ ગયો, બધાય ચિલ્લાચિલ્લી કરે છે, કોઈ સાંભળતું નથી. હવે એક એકને બીજાને ધક્કો દઈ દીધો અને હવે તો મારાપીટી ઉપર વાત આવી ગઈ. ત્યારે અકુલિયાના દાદી આવ્યા વચ્ચે અને એ લોકોને શાંત કરવાની ટ્રાય કરી. "What are you thinking of, friends? Is it right to behave so? On a day like this too? It is a time for rejoicing and not for such folly as this." કે તમે લોકો શું વિચારો છો ફ્રેન્ડ્સ? આ વસ્તુ સાચી છે આવી રીતના કરવી? એ પણ આટલા મોટા દિવસે? આજનો દિવસ આનંદ માણવાનો છે, આવી બધી સિલી વાતો કરવાનો નથી, એવું અકુલિયાના દાદી આ લોકોને સમજાવે છે.
They would not listen to the old woman and nearly knocked her off her feet. And she would not have been able to quieten the crowd if it had not been for Akulya and Malasha themselves. While the women were abusing each other, Akulya had wiped the mud off her frock and gone back to the puddle. She took a stone and began scraping away the earth in front of the puddle to make a channel through which the water could run out into the street. Presently, Malasha joined her and with a chip of wood helped her dig the channel. એટલે શું થાય છે, કોઈ આ ઓલ્ડ વુમનને એટલે કે અકુલિયાના દાદીની વાત સાંભળતું નહોતું અને એને સાઈડમાં કરી દીધી એ લોકોએ. અને એ આ ક્રાઉડને શાંત પાડી પણ ન શકત, પણ શાંત કોને પાડ્યા? અકુલિયા અને મલાશા લોકોએ પોતે. જ્યારે આ બધા વુમન લોકો ફાઇટ કરતા હતા ત્યારે અકુલિયાએ પોતાના ફ્રોક ઉપરથી બધોય મડ કાઢી નાખ્યું, એટલે ગંદકી કાઢી નાખી અને પડલ પાસે પાછી ગઈ. એને એક સ્ટોન લીધો અને ત્યાંથી એ જમીન ખોદતા ખોદતા નીકળી, એટલે કે પાણીને પાસ થવા માટે એક ચેનલ મળી જાય. આ જોઈને મલાશાએ પણ એક વુડનો કટકો લીધો અને સાથે સાથે એ પણ આ વસ્તુ કરતી ગઈ. Just as the men were beginning to fight, the water from the little girl's channel ran streaming into the street towards the very place where the old woman was trying to pacify the men. Pacify એટલે શાંત કરવું. The girls followed it, one running each side of the little stream. એટલે હજી આ મેન લોકો ફાઇટ કરવાનું ચાલુ જ કરતા હતા ત્યારે જ આ નાની છોકરીઓની ચેનલમાંથી પાણી ત્યાં પહોંચ્યું જ્યાં ઓલ્ડ વુમન શાંત કરવાની ટ્રાય કરતી હતી લોકોને, અને ગર્લ્સ એ પાણીને ફોલો કરતી હતી. Catch it, Malasha, catch it, shouted Akulya, while Malasha could not speak for laughing. એટલે અકુલિયા ચિલાણી, પકડ મલાશા પકડ, પણ મલાશા તો કંઈ બોલી ન શકે એટલું બધું હસતી હતી. Highly delighted and watching the chip float along on their stream, the little girls ran straight into the group of men, and the old woman, seeing them, said to the men, "Are you not ashamed of yourselves to go fighting on account of these lassies?" Lassies એટલે young girls. When they themselves have forgotten all about it and are playing happily together. Dear little souls, they are wiser than you. એટલે ખુશ એકદમ હતા છોકરીઓ અને એ લોકો દોડતી હતી ત્યારે જ ઓલ્ડ વુમન જે અકુલિયાની દાદી હતી એ આ લોકોને આવીને કહે છે કે તમને લોકોને પોતાના ઉપર શરમ નથી આવતી? આવી નાની છોકરીઓ માટે તમે આવા બાજો છો, જ્યારે એ લોકો તો પોતે બધું ભૂલીને પાછા રમવા માંડ્યા છે. તમારા લોકો કરતાં તો એ છોકરીઓ ચાલાક છે. તો આ વાત સાંભળીને બધા એ લોકોને રિયલાઇઝ થાય છે. The men looked at the little girls and were ashamed, and laughing at themselves went back each to his own home. છોકરીઓને જોવે છે, શરમ આવે છે, પછી બધા હસવા માંડે છે અને પોતપોતાના ઘરે વયા જાય છે. તો આ હતી તમારી શોર્ટ એન્ડ સ્વીટ સ્ટોરી લિટલ ગર્લ્સ વાઇઝર ધેન મેન. હવે આપણે અબાઉટ ધ ઓથર અને અબાઉટ ધ સ્ટોરી કરી લઈએ. પેજ નંબર 60. Leo Tolstoy is one of the greatest Russian novelists and is known in the world for his literary masterpieces. He was born in an aristocratic family in Russia. His father was a count and his mother a princess. He spent his childhood on his father's estate and later served in the army. After extensive travels in Europe, he returned home. When he was just over 40 years of age, Tolstoy turned towards spiritualism, believing that one should live according to one's inner goodness. He struggled to practice his philosophy of life. He devoted his time to writing novels, and with his writing style, eloquence, and flair, produced several epics, most notable worldwide being War and Peace, Anna Karenina, and The Death of Ivan Ilyich. Both War and Peace and Anna Karenina have been made into successful films in several languages. લિયો ટોલ્સ્ટોય રશિયન હતા અને રશિયન નોવેલિસ્ટમાં બહુ ફેમસ છે.
એના માસ્ટરપીસીસ ઘણા બધા છે. એ એક સારી પ્રિવિલેજ્ડ ફેમિલીમાંથી બિલોંગ કરે છે. એના મમ્મી પ્રિન્સેસ હતા. એને પોતાનું ચાઇલ્ડહુડ પોતાના ફાધરના બિઝનેસમાં અને પછી આર્મીમાં કાઢ્યું. યુરોપ ખૂબ ટ્રાવેલ કર્યું અને પછી ઘરે આવ્યા. 40ની ઉંમરે એ ફિલોસોફીમાં વયા ગયા હતા, સ્પિરિચ્યુઅલિઝમમાં વયા ગયા હતા. અને એમ જ હતું એને કે અંદર સારું હોવું જોઈએ માણસ. ઇનર ગુડનેસ ઉપર વધારે ફોકસ કરતા હતા. ફિલોસોફીમાં માનવું. એના પછી એને નોવેલ લખવાની ચાલુ કરી અને પોતાની રાઇટિંગ સ્ટાઇલના લીધે એને ઘણા બધા સારા નોવેલ્સ પણ લખી શક્યા છે. જેમાંથી વોર એન્ડ પીસ, આના કેરેનિના અને ડેથ ઓફ ઇવાન ઇલિચ ખૂબ ફેમસ છે. આ સિવાય વોર એન્ડ પીસ અને આના કેરેનિનાના તો મૂવી પણ બનેલા છે ઘણી બધી લેંગ્વેજમાં. હવે અબાઉટ ધ સ્ટોરી. Tolstoy's Little Girls Wiser Than Men is a short story about two little girls dressed in new frocks for Easter who are playing in a dirty water puddle. Akulia's dress gets dirty with mud that Malasha had splashed on her in the puddle. Soon the mothers of the two girls begin to quarrel over this. Adding to the commotion, other people join the quarrel and the situation becomes violent. Just before it could become worse, Akulia's old grandmother arrives on the scene and tries to calm the crowd down. Finally, she points out to the quarreling adults that the young girls had forgotten all about the matter and were laughing and happily playing together in the water. The old lady tells the adults that the little girls were wiser than them. ટોલ્સ્ટોયની આ જે સ્ટોરી છે, લિટલ ગર્લ્સ વાઇઝર ધેન મેન, એક નાનકડી સ્ટોરી છે 2 છોકરીઓ વિશે જેને નવા ફ્રોક્સ પહેર્યા છે ઈસ્ટરમાં અને ડર્ટી વોટર પડલમાં એ લોકો રમતા હતા. અકુલિયાનો ડ્રેસ ડર્ટથી થઈ જાય છે મડથી, જે મલાશા એની ઉપર ઉડાડ્યું હતું. થોડીક જ વારમાં બેયની મમ્મી આવી જાય છે અને આ બાબતે ઝઘડા કરવા માંડે છે. ઝઘડામાં વધારો કરવા બીજા લોકો પણ આવી જાય છે અને સિચ્યુએશન વાયલન્ટ થઈ જાય છે, એટલે કે હાથાપાઈ ઉપર આવી જાય છે. આનાથી ખરાબ થાય પેલા અકુલિયાના દાદી આવ્યા અને બધા એને શાંત કરવાની ટ્રાય કરે છે. પછી એ કહે છે કે આ નાની છોકરીઓ તો બધું ભૂલીને હવે હસે બોલે છે, રમે છે સાથે, પણ તમે લોકો હજી બાજાબાજ કરો છો. એટલે એ જે અકુલિયાના દાદી હતા એ એમ કહે છે કે આ નાની છોકરીઓ તો તમારા કરતાં પણ હોશિયાર નીકળી. આ હતી તમારી સ્ટોરી. હવે MCQ કરી લ્યો. વોટ વોઝ ધ ઓકેશન ફોર ધ ગર્લ્સ ટુ વેર ન્યૂ ફ્રોક્સ? તો એમાં આવશે સેકન્ડ, ઇટ વોઝ ઈસ્ટર. બિફોર એન્ટરિંગ ધ puddle, what did Malasha and Akulia do? તો એમાં આવશે થર્ડ, they took off their shoes and stockings. જો ફર્સ્ટમાં ખાલી શૂઝ આપ્યું છે એટલે કન્ફ્યુઝ નહીં થતા, શૂઝ અને સ્ટોકિંગ્સ બે રિમૂવ કર્યા હતા એટલે થર્ડ આવશે. હાઉ ડીડ અકુલિયાઝ ફ્રોક ગેટ સ્ટેન્ડ? તો સેકન્ડ આવશે, Malasha stumped her foot into the puddle and splashed the mud. Fourth, Malasha began to howl and cry because second, Akulia's mother hit her on the back of her neck. અકુલિયાના મમ્મી એને માર્યું હતું ત્યારે એ ચિલ્લાવા અને રોવા માંડી હતી. Who were the first people to quarrel? સૌથી પહેલાં કોણે બાજવાનું ચાલુ કર્યું? અકુલિયા અને મલાશાના મમ્મીએ, એટલે નંબર 1. Who scolded all the people quarreling? કોણ ખીજાવતું હતું લોકોને? અકુલિયાના ગ્રાન્ડમધર, એટલે નંબર 3, Akulia's old grandmother. What were Akulia and Malasha doing when the people were quarreling? Number 2, they forgot their quarrel and had gone back to the puddle to play. લોકો પોતાની બાજવાનું ભૂલી ગયા, ઝઘડો ભૂલી ગયા અને પડલ પાછા વયા ગયા રમવા માટે. રાઈટ. સો સ્ટુડન્ટ્સ, ધીસ વોઝ ઇટ ફોર ટુડે. આવતીકાલથી આપણે ક્વેશ્ચન આન્સર્સ લખવાના સ્ટાર્ટ કરશું આના. આઈ નો વેરી સૂન, બટ તમારા ચેપ્ટર્સ નાના જ છે એટલે વાંધો તમને નહીં આવે. આપણે આટલા ટાઈમમાં થઈ જશે.
હા, ગ્રામરમાં આ વખતે થોડોક વધારે ટાઈમ લાગશે, કેમ કે નાઉન, પ્રોનાઉન, એડવર્બ, એડજેક્ટિવ, આપણે કન્જંક્શન બધુંય પ્રિપોઝિશન બધું શીખવાનું છે, રાઈટ. તો એમાં થોડોક ટાઈમ આપણને લાગશે. ચેપ્ટર્સ કમ્પેરેટિવલી નાના છે. મેં તમને જે એક ચેપ્ટર કીધું લિવિંગ ઓર ડેડ, એ જ લાંબુ છે, બાકી બધા અવડા નાના ચેપ્ટર્સ જ છે, તો તમને બહુ ટાઈમ નહીં લાગે, ઠીક છે. So tomorrow we will start writing the question answer. Let us finish that in 2 days so that then we can start with another chapter. Right? I will see you all tomorrow.